પ્રશ્ન નંબર 1. મુંબઈમાં 1956માં ગુજરાત અને ગુજરાતીઓ વિરોધી વાતાવરણ શા મારફતે ફેલાવાની શરૂઆત થઈ હતી? એ. વર્તમાનપત્રો. બી. જાહેર સભાઓ. સી. રેડિયો સમાચાર. ડી. ઇન્ટરનેટ. સાચો જવાબ છે બી. જાહેર સભાઓ. પ્રશ્ન નંબર 2. મહાગુજરાતના આંદોલનમાં નાના બાળકો કયું સૂત્ર પોકારતા હતા? એ. મોરારજી હાય હાય. બી. મહાગુજરાત જિંદાબાદ. સી. લેકે રહેંગે ગુજરાત. ડી. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે એ. મોરારજી હાય હાય. પ્રશ્ન નંબર 3. ગુજરાતની બાબતમાં રચના વખતે કયું શહેર વિવાદનું કારણ બન્યું હતું? એ. મુંબઈ. બી. દિલ્હી. સી. અમદાવાદ. ડી. કચ્છ. સાચો જવાબ છે એ. મુંબઈ. પ્રશ્ન નંબર 4. રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા? એ. હૃદયનાથ કુંજર. બી. કે. એન. પાનિક્કર. સી. કે. એન. પટેલ. ડી. ફઝલ અલી. સાચો જવાબ છે ડી. ફઝલ અલી. પ્રશ્ન નંબર 5. મુંબઈ એકભાષી રાજ્યનો ભાગ ન બની શકે એવું કોણે સ્વીકાર્યું હતું? એ. ફઝલ કમિશન. સી. JBP સમિતિ. બી. ધાર કમિશન. ડી. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી. ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ કોણે મૂક્યો હતો? એ. શાહજહાં. બી. ઔરંગઝેબ. સી. મહમ્મદ બેગડો. ડી. જફરખાન. સાચો જવાબ છે બી. ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 7. ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે? એ. મહમ્મદ બેગડો. બી. મુઝફ્ફર શાહ બીજો. સી. કુતબુદ્દીન ઐબક. ડી. અહેમદ શાહ. સાચો જવાબ છે એ. મહમ્મદ બેગડો. પ્રશ્ન નંબર 8. ગોધરાકાંડ કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થયો હતો? એ. શ્રી નરેન્દ્ર મોદી. બી. સુરેશ મહેતા. સી. દિલીપભાઈ પરીખ. ડી. શંકરસિંહ વાઘેલા. સાચો જવાબ છે એ. શ્રી નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 9. ગુજરાતના કેટલા જિલ્લાની સીમા દરિયાકિનારો ધરાવે છે? એ. 15. બી. 14. સી. 16. ડી. 17. સાચો જવાબ છે એ. 15. પ્રશ્ન નંબર 10. ગુજરાતમાં બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ. ડાંગ. બી. નર્મદા. સી. દાહોદ. ડી. પંચમહાલ. સાચો જવાબ છે એ. ડાંગ. પ્રશ્ન નંબર 11. ખેડબ્રહ્મા કઈ નદીને કિનારે આવેલું છે? એ. હરણા. બી. મેશ્વો. સી. મહી. ડી. વાત્રક.
સાચો જવાબ છે એ હરણા. પ્રશ્ન નંબર 12. મહાત્મા ગાંધી પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા? એ 1 વખત, બી 2 વખત, સી 3 વખત, ડી 4 વખત. સાચો જવાબ છે એ 1 વખત. પ્રશ્ન નંબર 13. ગીજુભાઈ બધેકા ક્યાં શહેરના વતની હતા? એ જામનગર, બી ભાવનગર, સી રાજકોટ, ડી સુરત. સાચો જવાબ છે બી ભાવનગરના. પ્રશ્ન નંબર 14. ચૂના સાથે પાણી મિક્સ કરવાથી કયો ગેસ નીકળે છે? એ ઓક્સિજન, બી હાઇડ્રોજન, સી હિલિયમ, ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 15. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? એ સફરજન, બી કેળા, સી જામફળ, ડી કેરી. સાચો જવાબ છે ડી કેરી. પ્રશ્ન નંબર 16. અંગ્રેજોનો સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો? એ મુઘલો, એ બી મરાઠાઓ, એ સી રાજપૂતો, એ ડી શીખો. એ સાચો જવાબ છે એ મુઘલોએ. પ્રશ્ન નંબર 17. ભારતમાં સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? એ ગુજરાત, બી ગોવા, સી સિક્કિમ, ડી ચંદીગઢ. સાચો જવાબ છે સી સિક્કિમ. પ્રશ્ન જવાબ 18. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? એ એટલાન્ટિક મહાસાગર, બી પ્રશાંત મહાસાગર, સી હિન્દ મહાસાગર, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી હિન્દ મહાસાગર. પ્રશ્ન નંબર 19. કયા દેશમાં 3 રાજધાની આવેલી છે? એ આફ્રિકા દેશ, બી નોર્વે દેશ, સી કેન્યા દેશ, ડી યુરોપ દેશ. જવાબ એ આફ્રિકા દેશ. પ્રશ્ન નંબર 20. ભારતના કયા રાજ્યમાં વાંસની સૌથી વધુ ખેતી થાય છે? એ બિહાર, બી યુપી, સી ગોવા, ડી એમપી. સાચો જવાબ છે એ બિહાર. પ્રશ્ન નંબર 21. ભારત દેશમાં સૌથી વધારે બાજરાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ રાજસ્થાન, બી ઉત્તર પ્રદેશ, સી આંધ્ર પ્રદેશ, ડી કર્ણાટક. સાચો જવાબ છે એ રાજસ્થાનમાં. પ્રશ્ન નંબર 22. ભારતમાં કયા રાજ્યને ચોખાની વાટકી કહેવામાં આવે છે? એ તમિલનાડુ, બી આંધ્ર પ્રદેશ, સી કર્ણાટક, ડી કેરળ. સાચો જવાબ છે બી આંધ્ર પ્રદેશ. પ્રશ્ન નંબર 23. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? એ ક્રિકેટ, બી ફૂટબોલ,
સી હોકી, ડી કબડ્ડી. સાચો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટમાં આપો.